સુરત કોર્ટ દ્વારા અલ્પેશના રાતદ્રોહ કેસની અંદર જે જામીન કેન્સલ થયા હતા ત્યારબાદ અલ્પેશ ઘણા સમયથી ફરાર હતો, ત્યારે આજે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલ્પેશની વેલેન્જાથી ધરપકડ કરી છે। તો જે અલ્પેશના પિતા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કે અલ્પેશની ધરપકડ કહી છે, આ બાબતે શું કહેવું છે આપનું? આ લોકોનું સ્પષ્ટ દેખાય છે કે ચૂંટણી નજીક આવે છે તો અલ્પેશના જામીન રદ કર્યા તો આટલા ટાઈમ તો ફરાર હતો અને મને પણ ખબર નહોતી કે ક્યાં હતો। તો કાલે અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પણ આ કોર્ટનું સમર્થન લઈને આવ્યા હતા કે અલ્પેશ ક્યાં છે, તો મને ખબર નહોતી કે અલ્પેશ ક્યાં છે। આજે 18 તારીખથી કોઈ પણ જગ્યાએ હોય કે મને કોઈ ખબર નહોતી અને મને મળ્યો પણ નથી। તો આ લોકોએ આજે એને એરેસ્ટ કર્યો છે, તો મહેરબાની કરી અને આવી રીતે ખોટા ધરપકડો કરી અને ખોટા ગુનામાં કેસ પણ દાખલ કરે છે। તો આ રીતનું ષડયંત્ર સરકારશ્રીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને બંધ કરો। તો હવે આગળની કાર્યવાહી કઈ રીતના રહેશે? હાઈકોર્ટની અંદર તમે જામીન એને મૂકશો કે કઈ રીતના આગળની પ્રક્રિયા રહેશે? આગળની પ્રક્રિયામાં અમે હાઈકોર્ટમાં પણ પૂછી શક્યા છીએ અને દિલ્હી જવું પડે તો પણ જઈશું, પણ સરકારશ્રીને મહેરબાની કરીને વિનંતી કરું છું કે હવે આવા ષડયંત્ર કરવાનું બંધ કરો। તમારું રાજકારણ રમો, ચૂંટણી નજીક આવે એટલે આવા બધા ખેલો નાખો છો, તો મહેરબાની કરીને હવે તમારા બેલેન્સમાં તમે રહેજો અને ખોટા રીતે અમારા છોકરાઓને હેરાન કરવાનું બંધ કરો। અલ્પેશ જ્યારે ભાગતો ફરતો હતો તે દરમિયાન પણ તમારા ઘરે પોલીસ આવતી હતી ને કઈ રીતની કામગીરી કરતી હતી તમારા ઘરે આવીને? અમારી ઘરે આવીને ખોટા એમ કે ત્રાસવાદીનું ઘર હોય એ રીતે આવીને ઘેરાઈ જાય, ઘરમાં પૂછે, બધું ઘરમાં ઘરી જાય, ઉપર જાય। તમારે ભાડાનું મકાન છે, ઘરનું મકાન છે, એ વહીવટ એને નથી કરવાનો, એને જે કામ કરવાનું હોય તે કરે। અને ન્યાયતંત્ર ઉપર હું ભરોસો હજી પણ રાખું છું કે ન્યાયતંત્ર હજી જલ્દીથી જલ્દી આનો જવાબ આપશે અને ન્યાયતંત્ર ઉપર મને પૂરો વિશ્વાસ છે। આ હતા અલ્પેશના પિતા, તે કહી રહ્યા છે કે હાલમાં અલ્પેશની ધરપકડ થઈ છે તો હાઈકોર્ટમાં જવું પડશે અથવા તો દિલ્હી સુપ્રીમ કોર્ટમાં પણ જવું પડે તો જવા માટે તૈયાર છે। કેમેરામેન રૂપેશ સોનોને સાથે